તમારી સાથે શેર કરીશ ફક્ત એક વાટકી સૂજી સાથે ઢગલાબંધ તૈયાર થતી પાણીપુરીની પૂરીની રેસીપી. તો જનરલી આપણે પાણીપુરીની પૂરી ઘરે નથી બનાવતા હોતા, કારણ કે આપણને એમ થાય છે કે આપણે તેમાં ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે અથવા તો પૂરી બહાર જેવી ફૂલેલી કે ક્રિસ્પી નહીં બને. પણ આજે હું તમારી સાથે એટલી સહેલી રેસીપી શેર કરવાની છું કે તમારી પૂરી પહેલી જ વારમાં એકદમ ક્રિસ્પી અને બજાર જેવી તૈયાર થશે. અને તેની સાથે લારી જેવા મસાલા સાથે તીખું અને ખાટું મીઠું પાણી પણ તૈયાર કરશું. તો બટેટાના ચટપટા મસાલા સાથે એકવાર આ પાણીપુરીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ.